છે। અને પીએમ પોષણ યોજનાના કર્મચારી સંઘના પ્રમુખની અપીલ। તમામ કર્મચારીઓને કર્મચારી સંઘના પ્રમુખે અપીલ કરી એકાદ જગ્યાએ ગેસ સિલિન્ડર ન મળે તો પેનિક ન કરવાની તેમણે અપીલ કરી છે। જિલ્લા પુરવઠા અધિકારીને બાળકોની રસોઈ માટે ગેસનો આદેશ કર્યો। પ્રમુખે કહ્યું તો સરકારે પ્રાયોરિટીમાં વ્યવસ્થાનો પુરવઠો અધિકારીઓને આદેશ કર્યો। રાજ્યના 43 લાખ વિદ્યાર્થીઓ માટે શાળામાં પીએમ પોષણ યોજના ચાલે છે અને કોઈ સંજોગોમાં ગેસની તકલીફ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી ભોજન આપવા માટે પ્રમુખે અપીલ પણ કરી છે। ત્યારે સિલિન્ડર માટે પેનિક ન કરવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે ગેસની અછત અને આ વાતને લઈને પેનિક થતા લોકો લાઇનમાં ઉભા રહે છે ગેસ એજન્સીની બહાર। આ તમામની વચ્ચે ગેસ માટે પૂરતી વ્યવસ્થાની વાત પણ કરવામાં આવી છે। સાથે તમામ કર્મચારીને કર્મચારી સંઘના પ્રમુખ કે જેમણે અપીલ કરી છે કે જો આવી પરિસ્થિતિ સર્જાય તો વૈકલ્પિક વ્યવસ્થા શોધવી, આ માટે પેનિક ન કરવું। સરકારે પ્રાયોરિટીમાં વ્યવસ્થાનો પુરવઠો અધિકારીઓને આદેશ કર્યો છે અને રાજ્યના 43 લાખ વિદ્યાર્થીઓ માટે પીએમ પોષણ યોજના ચાલે છે। ત્યારે કોઈ પણ સંજોગોમાં ગેસની તકલીફ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ભોજન આપવા માટે પ્રમુખે અપીલ કરી છે। પીએમ પોષણ યોજનાના કર્મચારી સંઘના પ્રમુખ કે જેમણે આ અપીલ કરી છે, અત્યારે રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર પેનિક થયેલા લોકો કે જેઓ ગેસ એજન્સીની બહાર લાઇન લગાવીને ઉભા છે। ત્યારે ક્યાંક આ સમાચાર તમામ લોકો સુધી પહોંચ્યા છે। તમામ કર્મચારીને કર્મચારી સંઘના પ્રમુખ કે જેમણે અપીલ કરી છે આ વાતને લઈને એકાદ જગ્યાએ ગેસ સિલિન્ડર જો ન મળે તો પેનિક ન કરવાની તેમણે અપીલ કરી છે। જિલ્લા પુરવઠા અધિકારી કે જેમને બાળકોની રસોઈ માટે ગેસનો આદેશ કર્યો છે। રાજેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ જેઓ આપણી સાથે અત્યારે ફોનલાઈન પર જોડાયા છે। સર, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સર, સિલિન્ડર માટે હાલ પેનિક જેવી પરિસ્થિતિ છે। રાજ્યભરના અલગ અલગ જગ્યા પર ગેસ એજન્સીની બહાર લોકોની લાંબી લાઈન લાગે છે, ત્યારે વિદ્યાર્થીને જે ભોજન મળી રહ્યું છે એના માટે શું ખાસ વ્યવસ્થા? બિલકુલ આપની વાત સાચી છે અને મને આનંદ છે કે વીટીવીએ ખૂબ જ આને ગંભીરતાથી લીધો છે મુદ્દો। વિષય એ છે કે રાજ્યમાં 43 લાખ બાળકોને ફૂડ સિક્યુરિટી એક્ટ મુજબ ભોજન આપવામાં આવે છે। આપ સમજી શકો કે અને રાજ્ય સરકારનો પણ નિર્ણય છે કે ગેસ કનેક્શન સિવાય કોઈ ભોજન બનાવવું નહીં। તો આ માટે અમારા માટે ખૂબ જ પેનિક પરિસ્થિતિ ઉભી થઈ ગઈ। ત્વરિત તમે માનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાજી, રીવાબા શિક્ષણ મંત્રી ત્રણેયને રૂબરૂ મળ્યા। ખૂબ જ વિધાનસભાની વ્યવસ્થા વચ્ચે કમિશનર કચેરી દ્વારા કચેરીને આદેશ કર્યો કે મધ્યાહન ભોજનમાં 43 લાખ બાળકોને કોઈ પણ હિસાબે ભોજન બંધ ન રહેવું જોઈએ। મને આનંદ છે કમિશનરશ્રીને તાત્કાલિક ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારીઓની બેઠક બોલાવી, વર્ચ્યુઅલ બેઠક મામલતદારોને ફિલ્ડમાં મોકલ્યા। દરેક એજન્સીને સ્પષ્ટ સૂચના આપી કે પીએમ પોષણનું કોઈ પણ હિસાબે બોટલ આપવા। અમને આનંદની બાબતનો છે કે હવે બાળકો ભૂખ્યા નહીં રહે, કારણ કે અમારા માટે સ્થિતિ બહુ જ ખરાબ હતી। ગ્રામ્યના લોકો સમજી નથી શકતા, ખાસ કરીને 43 લાખ તો બાળકોમાં ખાસ કરીને શ્રમિક પરિવારના હોય છે। આપ સમજી શકો મધ્યાહન ભોજન બપોરે ભોજન માટેનું એકમાત્ર વિકલ્પ છે। ત્યારે મને આનંદ છે કે હાલ રાજ્ય સરકારે તંત્રએ ગેસની બોટલની ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને અમને આનંદ છે કે અપેક્ષા છે કે ક્યાંય અમારા મધ્યાહન ભોજન બંધ નહીં રહે। એમ છતાં પણ અમે અમારા સંચાલકોને પણ અપીલ કરી હતી કે 2014 પહેલા જયારે આપણે લાકડાથી ભોજન બનાવતા જ હતા, ઇનકેસ ક્યાંય મુશ્કેલી થાય તો પણ વૈકલ્પિક વ્યવસ્થા રીતે આપણે બાળકોને કોઈ પણ હિસાબે ભોજન આપવાનું છે। એક પણ દિવસ ગેસ કે બળતણના અભાવ બનનાર એવી અપીલ અમે પણ કરી છે। અમને આનંદ છે કે લગભગ અત્યાર સુધીમાં એવો કોઈ મેસેજ નથી કે ભોજન બંધ રહ્યું હોય એવું, અને પ્રયાસ છે કે આજે છેલ્લા મેસેજો આવવા માંડ્યા છે કે ગેસની એજન્સીઓ સામેથી ફોન કરી હવે મધ્યાહન ભોજન માટે 1 કે 2 બોટલો મર્યાદામાં આપી રહી છે। જી સર, ખૂબ ધન્યવાદ આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ।